પધારેલા હરિગુરુ સંતનો જય. ગુરુ નિરાંત મહારાજનો જય. પૂજ્ય કાંજીરામ બાપુનો જય. હેજી પરમ તત્વને પૂજીએ અને સેવીએ સુકૃત સાર સ્વરૂપે સદગુરુ તો વંદીએ વારંવાર. સદગુરુ આજે ગામ ખાગણની પવન ભૂમિ પર એવા અમારા રમેશભાઈ તથા મગન બાપા અને વિનાબેન સહપરિવાર મળી અને સંત મહાપુરુષોની પધરામણી કરાવી એ બદલ કોટી કોટી વાર વંદન. ભાગ્ય વિના નર પાવત નથી, ભલે ભલી વસ્તુ નો આલો. ભાગ્ય સિવાય સંત પધારતા નથી. આમ અનુક જુગવાનું એવું કોઈ પુણ્ય હોય તો તમારા દ્વારે સંત પધારે. કીધું ને કે ભાગ્ય ભલા જે ઘેર સંત પધાર્યા, કરી સમરણ ને ભવ સાગર તાર્યા. સંતોનો એવી આપણા વેદ શાસ્ત્રો પુરાવા દે કે સંત મહાપુરુષો પધારવા તો આપણા ખાતામાં કોક પુણ્ય હશે. એટલા માટે અહીંયા આસન ઉપર બિરાજમાન એવા મારા સદગુરુ મહારાજ પરમ પૂજ્ય ગરજાપુરાથી પધારેલ કાંજીરામ બાપુ, સાથે સંત માતા વિજાબા મહારાજ અને નામી અનામી સંત મહાપુરુષો, અહીંયા પધારેલ રમેશભાઈના સર્વે સગા સ્નેહી અને સંત માતાઓ, બાળ ગોપાળ સર્વત્રને જય ગુરુ મહારાજ. આ અનંત જુગોથી ભટકતો છેલ્લો મનુષ્ય અવતાર મળ્યો છે. અને શા માટે મળ્યો છે? તો મનુષ્ય અવતાર મળ્યો, હમણાં કીધું કે આયો પણ જોણ્યો નો મનુષ્ય જન્મનો મરમ, અને શેર અનાજના કારણે મૂર્ખે કોટી બોજ કરમ. માટે આ મનુષ્ય અવતાર મળ્યો છે તો પરમાત્માનું ભજન કરવા માટે જ મળ્યો છે. પણ હું મારાનો દાવો કરીને અંતે 84 માં જાય, પણ આવા સંત મહાપુરુષોના શબ્દો ઉપર લક્ષ્ય રાખી અને આ જીવ જાગતો નથી. એટલા માટે સંતોએ કીધું છે કે મનુષ્ય જન્મ જો આ વીતી ગયો તો ફેર મળવાનો આ આયો છે, અને આયો છે એ જોડવા માટે જ મળ્યો છે. તો મનુષ્ય અવતાર મળ્યો હોય તો આ પરમાત્માનું ભજન કરી લો, અને આ અવસરમાં જોણ્યા દેવો જુગ છે. કીધું છે કે જાગો તો રાજા દેવો જુગ છે, ને રાજે અંધારા મટી જાય. જાગો, અંધશ્રદ્ધાઓથી મુક્ત થો, વ્યસન ફેશન થી મુક્ત થો. પ્રથમ તો ભક્તિ કરવી હોય તો ભય મુક્ત. જેને ભય નથી એ જ ભક્તિ. માટે સદગુરુના ચરણી રહો તો જ તમને ભય મટે ને. આ તાર હાલ જો અંધારું છે અને પેલા ક્ષેત્રને સીધેલા હોય તો બીક આવે કે અંધારું છે, પણ જો દાડો હોય તો બીક આવે. આમ અજ્ઞાનતામાં છો એટલી ઘડી બીક આવે, પણ જો જ્ઞાનનો પ્રકાશ થઈ જાય તો બીક આવે. ભય છે જ નહીં, પણ અંધારામાં છે એટલે આપણને ભય લાગે. એટલા માટે સંતોના ચરણી લો. પ્રથમ તો સંત મહાપુરુષોએ કીધું કે આ મનુષ્ય દેહ મળ્યો, પહેલું સુખ નિરોગી કાયા. આ કાયા અમૂલક છે, આ દેહની કોઈ કિંમત કરી શકે એવું નથી. પણ એની અંદર તમે તમારા ઘરની અંદર જો કૂતરું અડખું લઈને આવે આવાજો તો આ એક પરમાત્માનું ઘર છે. અને આના માટે તમાકુ, બીડી, બુધાલાલ આવા વ્યસનોથી મુક્ત થો, અને વ્યસન ફેશન ની વેમ પ્રભુને ભજવા દે કેમ. આવામાંથી મુક્ત થઈ અંધશ્રદ્ધાઓમાંથી મુક્ત થો. અંધશ્રદ્ધાઓમાંથી મુક્ત થો એટલે અંધારામાં થો ને. અંધશ્રદ્ધા જ્યાં સુધી અંધશ્રદ્ધામાં રહેશો ત્યાં સુધી અંધારું છે નહીં. અને જો નક્કી કરો ને તો એ પ્રકાશ ગુરુના ચરણે જ્ઞાનનો પ્રકાશ થાય તો 3 કાળમાં કોઈ છે. પણ જેમ કે અંધારું તમે હોય ને તો ઠીક હોમાં સીધો દાડો હોય તો કળા, અને રાજ હોય તો દેખાય. એમાં રાત ની અજ્ઞાનતા છે.
એટલે આવી અજ્ઞાનતાઓમાંથી જો મુક્ત થવું હોય તો સંતોના ચરણે જવાની જરૂર છે. મનુષ્ય અવતાર મળ્યો છે, કોઈ લઈને આયા નથી, કોઈ લઈને જવાના નથી. આ તો વસેથી વળજો રે ને વસમાં રહેવાનું રે. પણ જાગૃત થઈ જો. આપણા તત્રણ પેઢીના ડોહા મરી જા કોઈ નોમ લે છે. અને તમે ઓભળો રાજો કે સંતોના ચરણોમાં મીરાબાઈ નું, રોહિદાસ નું, જેટલા જેટલા નોમ લેવરાના, રોમના, કૃષ્ણના, એને ચમ લેવરા એ ગુરુ ચરણી જ્યાં હતા અને પોતાના સ્વરૂપમાં મળી જ્યાં હતા. અને આપણા તત્રણ પેઢીના ડોહા હતા ને મરી ગયા. મરી જાય એનું કોઈ નોમ લે અને આ તો મળી જાય એનો નોમ લે. એટલા માટે તમારા સ્વરૂપમાં મળવું હોય તો સંત સિવાય કોઈ ના મેળવી શકે. સંતની પાસે એવું કીધું છે કે સાચું નોણું મારા સદગુરુની પાસે. અને આ તો વિવેકથી વપરાય. જો એવું નોણું સદગુરુ પાસે છે કે તમને અમર પદની પ્રાપ્તિ કરાવે અને જન્મ મરણના બંધનમાંથી મુક્ત કરે. જન્મ મરણનો ત્રાસ છે ભારે છૂટી શકે મનુષ્ય દ્વારે. પૂજો દવા 84 માં આવે, ગુરુ વિના તન કોણ છોડાવે. ગમે એટલા ગણ તો ભૂવા લાવો કે ભૂપાળા લાવો કે આગળી લો કે બાધા લો, પણ જન્મ મરણના ચક્કરમાંથી તો સંત સિવાય કોઈ ના ઉગારી શકે. જો બધાની દવા આ શરીર પોચ તત્વનું છે અને વાની અંદર નું બીમાર પડો તો દવાખાને લાવવું પડે. એમાં તો કદાચ ડાયટ દુખતી હોય અને દોરડો બધે તો મટે. ડાયટ હોય દુખે છે અને દોરડો કોઈ બધે અને જો કોઈ સંપર્ક લાગે કેનું કદાચ ગોળી જોતો તો મટે. છોકરાના તમે ધાર કરવા દો અને કે છે એવું હાથ દો અમે કે અમારે તો છેટલાની ઓટી પડી પી હાથ દો મન તર છોકરા ખાવા કઈ કદાચ ચારે ઓગળ્યું દોમ પી તો આપણે ખાવા એને ખાવું. અને જો હાથ દોમાંથી છોકરું રોતું સોનું રહેતું હોય એની માં ધવારે એની ધવારવું પડે, એની પોહણ પોષણ આલવું પડે અને માની ફરજ આવે છે તો છોકરું કોઈ રોવે. હાથ ન દોમો ને તોય ન રોવે. કદાચ નોનું દે કોઈ પેટમાં બીજું દુખતું હોય તો રોવે. પણ આવી અંધશ્રદ્ધાઓ છે આપણે. આવામાંથી મુક્ત થો. 3 કાળમાં કોઈ નડતું નથી, તમારા સિવાય બીજું કોઈ છે જ નહીં. પણ તમને તમારી પારખ નથી. તમે કોણ છો એ જ નથી ઓળખતા. ખોજેણ ગોમની અંદર જો આવો અને જો પહેલી વારમાં રમેશભાઈ ના નોમની ખબર ન હોય તો તે મેં ઘેરી દઉં. એમાં કીધું છે કે સાચું શ્રી હરિનું નામ ભાઈઓ મુક્તિનું ધામ છે. અને સાચું નામ તે ખરા પણ મળે છે સદગુરુ પાસે. સદગુરુના ચરણે ન દો તો આ નોમ જેવો છે ને એની ખબર પડે. રામ રામ તો હવ કરે. રામ લખી અને પથ્થર મોસાતા કોઈ તર્યા હતા અને રામ નામ લખ્યું તો આ દેવી પથરા તર્યા પણ હેના નોમના. આ મીરાબાઈ તરી છે, કૃષ્ણ તરી છે પણ હેનાથી નોમથી કે. અને એવા જો નોમની પ્રાપ્તિ કરવી હોય તો સંતોના ચરણોમાં તો અમરપદની પ્રાપ્તિ થાય. એટલા માટે તમે તો એવા અજરા અમર છો, અખંડ છો, અવિનાશી છો, પણ આવી ભ્રતિઓમાં અને ભયમાં ફસાઈ અને ભય ભીત જીવન એવું જીવો છો કે એવી ઓટી પડી છે કે આ છૂટતી જ નથી. પણ માટે સંતોના ચરણોમાં જો તો પરમાત્મા જેવો છે. પરમાત્મા અખંડ છે, અવિનાશી છે. એનું કોઈ જન્મ મરણ નથી. પણ જેવો જોડે કે હોનું હોય અને દાગીનો ઘાટે સડ્યો એટલે તમે જેવા દો તો કિંમત એની આલો દાગીનાની હોનાની. અને જો પાછો એ ઘાટ ભાજી જાય તો હોનું આ પરમાત્મા એવો નિરાકાર છે. પણ આ ઘાટમાં સડ્યો છે એટલે તમારી ગુરુની દ્રષ્ટિ સિવાય એની પારખ થાય એવી આ દ્રષ્ટિ ચા મળે ગુરુ ચરણે. અને જો જ્ઞાન દ્રષ્ટિ મળે તો તમને તમારી પારખ થાશે નહીં. અને તો તમારું જન્મ મરણ નથી. માટે સંતોના ચરણોમાં જવાની જરૂર છે. જાગૃત થઈ દો. આ અવસર વહી જો તો પછી 50 વર્ષ થઈ છે પછી કોઈ મળશે. તમને કીધું તો કે દોરે માનવ રંગ રાય ને તને પાછળ પસ્તાવો પરે ઘંટે ગડબડ કે હવે આવતી એટલે પ્રભુ આવી. માટે જોણી જો જોઈના જેવો જુગ છે. સદગુરુ મહારાજ